જૂનાગઢ કે જ્યાંથી ઝડપાયો બોગસ ડોક્ટર ગલિયાવાડ ગામેથી નકલી ડોક્ટર સકંજામાં આવ્યો। કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તેણે લોકોની સારવાર કરી અને આરોગ્ય સાથે ચેડા કર્યા। બોગસ ડોક્ટર નરીશ વલ્લભભાઈ સંઘારની ધરપકડ કરવામાં આવી છે। દવા, ઇન્જેક્શન, મેડિકલના સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસઓજીએ 3,76,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। કોઈપણ ડિગ્રી ન હોવા છતાં આ શખ્સ કેટલા સમયથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો તેની હવે તપાસ થઈ રહી છે। બોગસ ડોક્ટર નરીશ સંઘાર જે ઘણા સમયથી અહીંયા આવી રીતે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો, તેમની સારવાર કરતો, તે દવા આપતો, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ તેની હોસ્પિટલમાંથી મળી આવ્યો છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કોઈપણ ડિગ્રી ન હોવા છતાં આ શખ્સ કેટલા સમયથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો તેની હવે તપાસ થઈ રહી છે। બોગસ ડોક્ટર નરીશ સંઘાર જે ઘણા સમયથી અહીંયા આવી રીતે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો, તેમની સારવાર કરતો, તે દવા આપતો, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ તેની હોસ્પિટલમાંથી મળી આવ્યો છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે।